રાજકોટ જિલ્લાની જેતપુરની એકમાત્ર સરકારી હોસ્પિટલ અને જે ખુદ હવે બીમાર છે કારણ કે સરકારી હોસ્પિટલ અત્યારે માત્ર એક જ ડોક્ટર પર નિર્ભર છે અને બપોરે 12 વાગ્યાની આસપાસ તપાસવાનું બંધ કરી દેવાય છે। તેમ છતાં પ્રશાસનના પેટનું પાણી પણ નથી હલતું। હોસ્પિટલ છે, સાધનો છે, પરંતુ પૂરતો સ્ટાફ નથી અને ડોક્ટરની ઘટને કારણે દર્દીઓ હેરાન છે। શહેર કોંગ્રેસે આ અંગે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી। એવામાં લોકોને ના છૂટકે જૂનાગઢ અને રાજકોટ જવું પડે છે। ત્યારે પહેલામાં વહેલી તકે ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। હું સાહેબ મારી પોતાની આંખ બતાવવા આવ્યો છું। આની પહેલા પણ ઘણી વાર આવી ગયો, પણ આંખના ડોક્ટર અહીંયા છે નહીં। આ હોસ્પિટલ અહીંની આધુનિક હોસ્પિટલ છે। આપણે એક્સરે મશીન છે, બીજા બધા દવાખાને લગતા સાધનો પર સ્ટાફ પૂરતો નથી, માત્ર એક ડોક્ટર ચલાવે છે, એ પણ ઓપીડીમાં હોય। જો કોઈ અર્જન્ટ ઇમરજન્સી તત્કાલ પેશન્ટ આવે ઇમરજન્સી વાળો તો ઓપીડી મૂકીને જતા રહીએ, તો પેશન્ટ બધા લાઇનમાં બેઠા હોય, દવા માટે હેરાન થાય। અને આ જેતપુરની વસ્તી આશરે 1.5 લાખ છે, પરપ્રાંતિયો અલગ, પ્લસ જેતપુર તાલુકાના અંદાજે 40 થી 51 ગામડા, એ લોકોને પણ હોસ્પિટલ આજ અનુકૂળ આવે। તો અહીંયા ડોક્ટર નો અમારે ના છૂટકે જુનાગઢ જવું પડે છે। હું અહીંયા જેતપુરમાં માજીને લઈને આવેલો છું। અમારા માજીની ઉંમર 80-85 વર્ષ છે અને ઓર્થોપેડિક માટે લાવ્યો છું, કમરનો અને ઘૂંટણના દુખાવા માટે। તો ઓર્થોપેડિક ડૉક્ટર જ નથી કે ફોટો પાડવાનું કીધું તો ફોટો પાડવાના સાધન નથી કાંઈ, કે અમારે ન છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે અથવા રાજકોટ જુનાગઢ જવું પડે એવી સિચ્યુએશન છે। માટે જેતપુરમાં ઓર્થોપેડિક ડૉક્ટર અને સ્ટાફની સુવિધા થાય એવી અમારે પબ્લિકની માંગ।